HTML ટ્યુટોરિયલના 23મો પાઠ છે. આજના વિડીયોમાં આપણે વિડીયો ટેગ વિશે જોવાનું છે. આપણા વેબ પેજમાં વિડીયો કઈ રીતના મેકવો એ આજના વિડીયોમાં જોવાનું છે. બરાબર. એના માટે આપણે વિડીયો કરીને ટેગ આવે જે મોમાં આપણે ઓડિયો આવતો તેમાં આવી રીતના અહીંયા વિડીયો આવે. વિડીયો ટેગ એની અંદર આપણે સોર્સ ટેગ આવે જેમ આપણે ઓડિયો ટેગમાં એવી રીતના અહીંયા સોર્સ ટેગ. એમાં SRC આપણે વિડીયોનો પાથ આપવાનો. બરાબર. વિડીયોનો પાથ આપી દઈએ આપણે ઓડિયો ટેગનો MP4 ફાઇલ. બરાબર. ટાઈપ જોવો હોય તો એ તમને આગલા વિડીયોમાં બતાવેલું. કોપી કરી લઈ SRCમાં movie.mp4 ટાઈપ ટાઈપમાં આપણે વિડીયો, ઓડિયો હોય તો ઓડિયો લખવાનું ટાઈપમાં MP. બરાબર. જે ફોર્મેટ હોય એ પ્રમાણે આપણે ટાઈપ લખવાનો. હવે આપણે રન કરી ગૂગલ ક્રોમ આઉટપુટ નથી આવી ગયું. આઉટપુટ આવ્યું પણ આપણો વિડીયો નથી આવ્યો. બરાબર. એના માટે આપણે કંટ્રોલ આપવું પડશે. અહીંથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. વિડીયો વોલ્યુમ ધીમો રાખો. હવે આપણે આ વિડીયો રે આપણે આખા પેજમાં આવે. બરાબર. તો આપણે એની હાઇટ વિડ્થ પણ સેટ કરીએ. હાઇટ વિડ્થ સેટ કરી નાખી. બસો લઈ લઈ 450 ફાઇલ સેવ કરી બ્રાઉઝરમાં જઈ પેજમાં રિફ્રેશ કરીએ. આપણે નાની સાઈઝમાં આવી. એમાં વિડીયો ટેગની અંદર ઘણા બધા વિષયો. બરાબર. આપણે હાઇટ અને વિડ્થ જોઈ એ જ રીતે એમાં ઓટો પ્લે પણ આવે. આ ઓટો પ્લે આપણે જ્યારે ઓનલાઈન વર્ક કરતા હોય સર્વર ઉપર ચડવું ને ત્યારે ઓટો પ્લે એટ્રીબ્યુટ ત્યારે રન કરે. બરાબર. ત્યારે વર્ક કરે. ઓફલાઈનમાં વર્ક નથી કરતું ઓટો પ્લે. મ્યુટેડ વર્ક કરશે. મ્યુટેડ વર્ક કરે. બરાબર. ઓટો પ્લે વર્ક નથી થતું. એ જ્યારે આપણે સર્વર ઉપર આપણે ચડાવશું ને કોડ ત્યારે જોઈ લઈશું આ ઓટો પ્લે વાળું. બરાબર. એક ઓડિયોનું જોવાનું અને એક આ વિડીયોનું પણ જોવાનું. બરાબર. આમાં એ રીતના લૂપનું આવે છે. લૂપ એટલે કે વિડીયો પૂરો થઈ જાય એટલે ઓટોમેટિક વિડીયો સ્ટાર્ટ થઈ જાય. લૂપને જેમ ફેરે રાખે. બરાબર. આપણે અહીંથી વિડીયો પૂરો કરી નાખ્યો. બરાબર. પૂરો થવાનો જોઈ જો. થઈ ગયું. ઓટોમેટિક ચાલુ થઈ ગયું ને તો એ આપણે લૂપ નો કમાવાનો. બરાબર. હવે એક પોસ્ટર કરીને આવે. પોસ્ટર એટલે કે આપણે આ વિડીયો છે એ પેલા આપણે થંબનેલ આવે જેમ આપણે યુટ્યુબમાં કેમ થંબનેલ આવે એવી રીતના આમાં આપણે પોસ્ટર આપીને આપણે અહીંયા ઇમેજ સેટ કરીએ છીએ. બરાબર. કરીને બતાવું.
આપણે ઇમેજ લીધું વિડીયો ટેગનું પીએનજી પોસ્ટરમાં આપણે જે ઇમેજ રાખો એનો પાથ આપી દીધો. જો આવી ગયું. જો પોસ્ટરમાં આ રીતના વર્ક કરે એટ્રીબ્યુટ પોસ્ટરનો એટ્રીબ્યુટ બરાબર. તો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ હતું. આમાંથી કાંઈ તમને ન સમજાણું હોય તો કમેન્ટ કરજો. આના પછીના વિડીયોમાં આપણે આઈફ્રેમ ટેગ લેવાનો. બરાબર. ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.